પણ આ ધર્મ ક્ષેત્રમાં, ભક્તિના ક્ષેત્રમાં સુરાતન એટલે શું? કે ભક્તિના માર્ગે તમે હાલો એટલે જગતના અપવાદો સહન કરવા પડે કે ભાઈ આ તો ભગત થઈ ગયા, જો યોગ્ય અટાણે ભજનમાં આયલા જાય, ભગત થઈ ગયા, આમાંથી હું આને મળશે? છોકરા જે ધાન ભેગા નહીં થાય, જ્યાં હોય ત્યાં પૂકી જાય ભજનમાં. આવા બધા અપવાદો આ સહન કરે, સહન શક્તિ અંદર વધારે. આ સુરવીર છે. સુરવીર એટલે જે સામો બોલે ને મારવા થોડે એ નહીં, પણ સહન કરી લેવું. અને અંદરના જે આપણા શત્રુ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા સતાવે છે. બહારના કરતા અંદરના વધારે ખરાબ છે. બહારના તો આપણને કઈ વહી જાય પછી પૂરું, ઓલો અંદરના ભેગા ને ભેગા, જ્યાં જાવ ત્યાં ભેગા આવે. એટલે એનાથી પણ સાવચેત રહેવાનું છે ને એને દબાવી રાખવાનું છે. પણ એને માટે કયું ખડક છે? ખમિયા ખડક છે. જો પોતાનામાં ધીરજ હોય, ખમૈયા હોય, તો આ કોઈ જગતના અપવાદો એને નડતા નથી, સહન થઈ. સહન શક્તિ ન હોય, સહન શક્તિ એટલે ખમિયા ખડક, આ પોતાની પાસે ન હોય તો આમો એ બાંધવા માંડે ઉલટાના, અને પોતાનો ભક્તિનો માર્ગ રૂંધાઈ જાય છે. પણ આ માર્ગે જે આયલા એ મહાન ખુરાસાની હતા, જેસલ બારવટિયા જેવા, તો એને સહન કરી લીધું. કારણ કે આ માર્ગે ડગલા માંડ્યા પછી પેલા તો એને બોલાવા થાય એમ નતા. એમ ખબર પડે કે આ જાય આ માર્ગે જેસલ નીકળે એમ છે બારવટિયો, તો માણસો બધા મંડે ધ્રુજવા, ઘરમાં કરી જાય, તાળા દઈ ગઈ અંદરથી કે આ વિશે તો આપણું વેર વિખેર કરી નાખીએ, મારી નાખીએ ઘણાને. કારણ કે એને આગા બેન ભણેજ નહીં મૂકા નથી, તો આપણું તો શું બધું. પણ ભક્તિ એને માર્ગે ચડ્યા પછી, તોડીબાઈ જવાય અને ગુરુ મળ્યા પછી, એમાં કબીર સાહેબે કીધું એવો ભાવ એને જાગ્યો, દ્રઢતા જાગી, લગ્ની લાગી. પછી કે હવે ગમે થઈ જાય, પણ આમાંથી પાછું પડવાનું નહીં. ડગલું ભર્યું એ ભર્યું. હવે એના કામ થઈ ગયા. બજાર વસાડે નીકળે એટલે બધા મસ્કરી કરે છે, આ બારવટિયો કેવો હતો, આના નામથી બધા ડરતા ધ્રુજતા. એના બદલે એક બાઈને વશ થઈ ગયો. આવી બધી ઠેકડી કરે. સાંભળી લઈએ, સાંભળી બધું ધોવાઈ ગયા પાપ, બીજા લઈ ગયા બધા. પણ સતી તોડાવી ગયા, હજી થોડોક રહી ગયો છે, આ મારા લુગડા ધોયા. જેસલના લુગડા લઈને ઉગડ્યા નદીએ ધોવા. પેલા તો નદી નાળા ચાલુ હતા, ત્યાં ધોવા નતા. હવે લુગડાનું પોટકું માથે લઈને ધોવા જાય નદીએ. આ તો માથે અપવાદનો વરસાદ વરસી ગયો. ઓહો, આપણે તો હજી આને ખાલી આટલું કહેતા હતા, પણ આ તો હાલ બાજુનું લુગડા ધોવા મીધું, રાખો થઈ ગયું. હવે પાછા નદીએ કૂદ્યા તો એમને ધોવાઈ ગયા, સાફ થઈ ગયો. લઈને ઘીરે આવી આવ્યા. હુકવવા પડે એમ નથી કે ના ના એ ધોવાઈ ગયા, હુકાઈ ગયા. એટલે આવા અપવાદો સહન કરીને સંતો ભક્તોએ પોતાના જીવન પ્રતાર્થ કર્યા છે. સંતોને સંતપણા એમ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતો મહાપુરુષો આમનું કઈ સંત નથી બની જતા, એનું મૂલ્ય ચૂકવવું પડે ત્યારે સંત બનાય છે.
પણ અત્યારે તો આપણે કે સંત થવું છે તો બીજા સંત પહેરે છે એવું કે પહેરી લઈ, તિલક કરી લઈ, માથે જટા વધારી લઈ, માળાઓ નાખી દઈ, કે એમ નથી બનાતું. ગણવેશ નથી પહેરવાનો, ગુણવેશ પહેરવાનો છે. ઉપર જે આચારો કર્યા, કપડા બદલાવા એ ગણવેશ છે. આ નિશાળમાં ગણવેશ કરીને જાય ને છોકરા ભણવા, અને ગણવેશ કહેવાય. કે આ તો ભક્તિનો ગણવેશ પહેર્યો, પણ ગુણવેશ પહેરવાનો છે. ગુણ અંદર ગુણને ખીલવાના છે, ભક્તના ગુણને, તો સાચો ભક્ત બને. એટલે કબીર સાહેબ કે કટકા થઈ જાય પણ એ સુરો મેદાનમાંથી પાછો વળતો નથી. એમ ભક્તિને માર્ગે ચડ્યા પછી ગમે એવા અપવાદો થાય, ગમે તે થાય, ધડ પડીએ, શીશમાંથી પડી જાય ને તો પાછું વળવાનું નથી. કે ડગલું ભર્યું તો એ ભર્યું પાછું હટવું નહીં. આવી જેની નેમ ટેક છે, આ સંતો મહાપુરુષો પાર પહોંચે છે. એટલે આગળ જતા એક બીજું દ્રષ્ટાંત આપે કે મૃગાનાદ वीणा को प्यासी, मृगानाद शब्द को प्यासी, सन्मुख चोट लगाए. मृगानाद शब्द को प्यासी, सन्मुख चोट लगाए. वही शब्द से प्राणदान दीनो, ना कसु तन डगाए. गुरु से लगनी कठिन मेरे पर. હું દ્રષ્ટાંત આપ્યું, તારાથી હોય મૃગલાને મારવો હોય એ જંગલમાં જઈને વીણા વગાડે, એક ઠકાણે ઉભો રહે, ઝાડને થળીએ, અને એમ થાય કઈ કે આજુબાજુ મૃગલા છે એટલે વીણા વગાડે. વીણા સાંભળીને એ મૃગલો સામે આવે, કારણ કે એ નાદનો પ્યાસી છે, એને નાદ ગમે છે સાંભળવું. તો આવીને ડમર થઈ જાય, જાણે હામો મૂર્તિ કંડારી હોય એમ ઉભો રહી જાય, હાલે ચાલે નહીં. બસ એનું ધ્યાન તો નાદમાં છે. જે શબ્દ ગુંજે છે એમાં એનું ધ્યાન લાગી ગયું, સુરતા લાગી ગઈ છે. પછી આ પારાથી એને બાણ મારીને વિંધી નાખે, પછી છતાં ડગતો નથી, પ્રાણ આપી ગઈ. કબીર સાહેબ કે જો આવી લગ્ન લાગે તો કે સદગુરુમાં પ્રીતિ થાય, ભગવાન મને. એટલે જે છોડો આશા અપને તન કી, निर्भय हो गुण गाय, कहे कबीर ऐसे लो लागे तो तुरंत मिले गुरु आए. गुरु से लगनी कठिन मेरे भाई. कबीर साहब की जो हावी लो लागे, छोड़ो आशा अपने तन की એટલે શરીરની આશા છોડી દો, કદાચ આમાં મરી જવું પડશે એ મૂકી દો. નિર્ભય બનીને ગુણ ગાઓ, ભયરહિત નહીં. આપણું હું થાય ને કેમ થાય ને એ મૂકી દેવાનું. સંતો ભક્તોએ તો એમ કીધું, પ્રથમ પેલા મસ્તક મૂકી વળતી લેવું ના, પેલા માથું કાપીને મૂકી દો પછી ભક્તિ થાય એમ કીધું. તો માથું કાપીને મૂકી દે પછી આપણે થોડા જીવતા રહી, પણ માથું કાપીને મૂકી દેવું એટલે માન મર્યાદા મૂકી દેવી, દેહાદ્યાત છોડી દેવો. આ બધું મૂકી દો પછી ભક્તિ થાય. દેહમાં જે તમને પ્રીતિ છે એને હટાવી દો, કે દેહ હું નથી, એમાં રહેવા વાળો શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય આત્મા એ હું છું. દેહને મારે કઈ લેવા દે ને, મારે રહેવા માટે આ ઘર મળ્યું, સાધન મળ્યું છે, એના થકી ભક્તિ થાય, સારા કાર્યો થાય. દેહ ન હોય તો શું થાય? એટલે દેહ જરૂરી છે.
પણ દેહ મારો છે ને એમાં ચોટ્યો રહેવું, એમાં આસક્તિ કરવી, એ વાત ખોટી છે. એ તમે છોડી દો, નિર્ભય બની જાઓ કે મારો દેહનું શું થાય, આમ ભક્તિમાં જાવું, સેટે સેટે જાવું, પાછા અહીંયાથી કેમ અવાહે, કઈ સાધન મળશે, શું થાય, એ બધી વ્યવસ્થા ગુરુ મહારાજ કરી દી. અમને પોતાને એવા અનુભવ થયા છે કે આપણને એમ થાય કે હવે તો શું કરશું, આ રાતના 2-2:30 વાગી ગયા, કઈ મળશે નહીં, આખો કાવીને ઉભો રહીએ, કેમનું જવું છે કે અમારે ફલાણે ઠેકાણે જવું, હાલો હાલો કે બે મૂકી દે. એની માટે ભરોસો એની વ્યવસ્થા કરી દી, પણ ભરોસો હોવો જોઈએ. એટલે કબીર સાહેબ કહે છે, છોડો આશા अपने तन की, जो निर्भय હોય ગુણ ગાય, કહે કબીર ऐसी जो लोह लागे, तो तुरंत मिले गुरु आए, गुरु से लगनी कठिन मेरे भाई. જો આવી લોહ લગની લાગે તો તરત ગુરુ આવે. અને બીજી રીતે કહીએ કે ગુરુ મહારાજે જે આપણને ધ્યાન શીખવાડ્યું છે, ભજન કરવાનું શીખવાડ્યું, કે કોઈ બીજનું વ્રત રહ્યું હોય એને સાંજે બીજના દર્શન કરીને એને ખાવાનું હોય. એટલે સાંજે બીજ જોવે આમ આથમણા દિશામાં કે ભાઈ મને તો બીજ દેખાતી નથી, પણ કોઈ જાણકાર એવો હોય, સારી દ્રષ્ટિ વાળો હોય, એને બીજ ભાળી કે બીજ તો અમે રહી છે, એટલે મને દેખાતી નથી કે હાલો હાલો એ દેખાડો. એ લઈ જાય ને પાસે એક ઝાડવું આડું આવતું હોય, બીજ આડું ત્યાં લઈ જાય, આ ઝાડવું કે જોવો ટોયસી પેલા 2 લાકડો રહ્યું ને પીપળાનું, ત્યાં નજર કરો એટલે બીજ દેખાય કે આ હવે દેખાય. તો સંતો મહાપુરુષો કે આ શ્વાસ ઉશ્વાસ એ 2 લાકડું છે, એમાં દ્રષ્ટિ રાખો, એનું અનુસંધાન કરો, શ્વાસ ઉશ્વાસમાં ધ્યાન રાખીને ભજન કરો, ત્યાં પરમાત્માનું દર્શન થાય. પણ થાય છે શું, આ ક્રિયા તો આપણે ઘણા કરતા હોય કે ન કરતા હોય, આ ક્રિયા કરીએ એટલે છેલ્લે આપણી સુરતા ત્યાં પૂગી જાય, ગુરુ મહારાજનું દર્શન થવાની તૈયારી હોય, શ્વાસ ધીમો પડવા માંડે, શ્વાસ નિયમમાં આવવા માંડે, જે વધારે શ્વાસ હાલતો હોય ને એ ધીમો માંડે પડવો, અને ધીમો પડે આપણને એમ થાય કે શ્વાસ રોકાઈ ગયો છે, ભજન ચાલુ હોય, ત્યારે ગુરુ મહારાજની મૂર્તિનું દર્શન થવાનું હોય, એ ટાણું આવી જાય, ત્યાં આપણે ઉંમરે પૂગી ગયા, પણ ત્યારે જ આપણને મૃત્યુનો ડર લાગે કે અમારો શ્વાસ મરી જાય તો કેમ થાય, તરત પાછો વળી જાય, પાછો વાતાવરણ થઈ જાય, બધું વિખાઈ જાય. એનું જે મૂર્તિનું દર્શન થવાનું હતું એ ન થાય. એટલે આ અનુસંધાનમાં કબીર સાહેબની આ છેલ્લી કડી આપણે સાંભળી તો એ હતી છે કે છોડો આશા આપણે તન કી, નિર્ભય હોય ગુણ ગાય. જો આ તમારે ભજન કરવું હોય નિર્ભય થઈને કરો. આગળ મારો શ્વાસ વયો જાય કે બંધ થઈ જાય, મરી જાય, એ આશા છોડી જ દો, નિર્ભય પણ લઈ આવો, એ બીકને છોડ. તો કહે કબીર એસી લોહ લાગે, જો આવી લગ્ની લાગે, મરી જવાનું બંધ થઈ જાય તો ભલે મરી જાય, તો મારે ભગવાનના દર્શન તો કરવા છે, મારે આરોગ્ય મૂર્તિના દર્શન કરવા. કારણ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાનનું મૂળ શું છે? ગુરુ મૂર્તિ. ધ્યાનમાં ગુરુ મૂર્તિ આવે પછી ધ્યાન તમારું સફળ થાય. એટલે કબીર સાહેબ કહે કબીર એસી લોહ લાગે તો તુરંત મિલે ગુરુ આય. જો આ રીતે ધ્યાનમાં સફળતા કરો તો તરત ગુરુ આમાં આવીને ઉભા રહે. ધ્યાનમાં આપણા હૃદય પટ પર એનું ચિત્ર અંકાઈ જાય
અને આપણને દર્શન આપે. આ કબીર સાહેબે કીધું. આવા સંતો મહાપુરુષો એ આપણને ભગવાનનું દર્શન કરાવી ગયા, આ રેણી શીખવાડી ગયા, આ ભક્તિની રીત, આ ભક્તિને પંથે ચડાવી હતી. કે ક્યાં સંતો કે જેનું જીવન એક ધારું છે, એમાં કઈ ફેરફાર થતો નથી, એક ધારા જીવી જાય કે આ જેને આ કીધું કાયમ પાછા ફરી જાય બીજું કીએ એમ નહીં. એ તો આપણે બધા કરીએ કે ભાઈ આજ તને તારે 50,000 ની જરૂર છે ને દે, આ કાયલ આવે જ કે એ તો થઈ ગયા, દેવાઈ ગયા, વપરાઈ ગયા, ફરીનું ભરીએ એવું નહીં. એક જ ધારી રેણી હોય એને સંત કહેવાય. કે તમે સંતને આજ મળ્યા હો, એની વાત સાંભળી હોય, એનું જીવન જોયું હોય, એની રેણી જોઈ હોય, એનું વર્તન જોયું હોય, પાછા 5 વર્ષ પછી મળો તો એમનેમ જ હોય, એમાં કઈ ફેરફાર ન થાય. એટલે રંગ અવધૂત મહારાજે એનું પણ કીધું કે જ્ઞાની જ્ઞાન દશાની દોરને કદી ચૂકે નહીં. જ્ઞાની પુરુષ, સંત મહાપુરુષ, એને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, જ્ઞાની તરીકેનું એને બિરુદ મળ્યું છે, જ્ઞાની બિના છે, એ જ્ઞાનની દોરને ચૂકતા નથી, એ દોરમાંથી લહેરા જાય છે. કેવી રીતે? તો વિધવિધ વ્યવહાર